પ્રોબ્લેમ તો ઘણા વર્ષોથી છે જ તે, પણ અત્યારે લગીન ચૂપ હતી. મારા મને એક કામ કરવાનું નથી. હું તમને એવું શું રૂબરૂ મળવા આવીશ. તો અત્યારે કીર્તિ પટેલ ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે, પણ શું મિત્રો ખરેખર કીર્તિ પટેલ જે બોલી રહી તે સાચું છે? અને મિત્રો અત્યારે તો ગમન ભુવાજીનું પણ એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, જે કીર્તિ પટેલ સાથે વાત કરતા સાંભળવા મળે છે. અને આ કોલ રેકોર્ડિંગ અત્યારે એવું વાયરલ થઈ રહ્યું છે કેમ કે ખજૂરભાઈનો અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે, ખરેખર મિત્રો ખજૂરભાઈ દાન ચોર છે. ખજૂરભાઈ દાનના પૈસેથી મકાન બનાવે છે. અને ખજૂરભાઈનો વિરોધ પણ કોણ કરી રહ્યું છે? લાલો ભૈયા હેર, જે ખજૂરભાઈના સપોર્ટમાં હતા. તો શું મિત્રો કીર્તિ પટેલે જે ખુલાસા પહેલાં અગાઉ કર્યા હતા એ સાચા હતા? ખરેખર ખજૂરભાઈ દાન ચોર છે કે સેવાના નામે ધંધો કરે છે? પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે કે ગમન ભુવાજીનું કોલ રેકોર્ડિંગ કેમ વાયરલ થઈ રહ્યું છે, એ પણ કીર્તિ પટેલ સાથે. કેમ કે મિત્રો કીર્તિ પટેલને તમે લોકો જાણો જ છો કે એ અવારનવાર વિવાદોમાં જ હોય છે, અને ખજૂરભાઈ જે સેવાનું કામ કરે છે એમનો વિરોધ કરતી હોય છે. અને પણ મિત્રો જે ખજૂરભાઈ અને કીર્તિ પટેલના વિવાદની વચ્ચે જે સપોર્ટ કરતા હતા એ લાલો આહિર પણ અત્યારે ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે. તો મિત્રો આ વચ્ચે જે ગમન ભુવાજીનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે કીર્તિ પટેલની વાતચીત સાથે, આનો શું ખુલાસો છે? તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. તમને વિડીયોની અંદર જાણવા મળશે કે ગમન ભુવાજીએ કીર્તિ પટેલ સાથે વાત કેમ કરી અને આ કોલ રેકોર્ડિંગ કેમ વાયરલ થઈ રહ્યું છે. કેમ કે મિત્રો અવારનવાર જે સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં ઘેરાયેલી કીર્તિ પટેલ જે અત્યારે ફરી એકવાર ખજૂરભાઈનો જ વિરોધ કરી રહી છે. જે લાલા આહિરે ખજૂરભાઈનો વિરોધ કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ કીર્તિ પટેલનો મોકો મળી ગયો છે અને લાલા આહિર અને કીર્તિ પટેલ લગભગ હવે ભેગા થઈ જશે. કેમ કે બંને વિરોધીઓ ખજૂરભાઈનો વિરોધ કરશે. પણ મિત્રો ગમન ભુવાજીનું જે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, અને વાત કરીએ કે ખજૂરભાઈ સેવાના નામે ધંધો કરે છે, તો ખજૂરભાઈ તો સેવાના નામે ધંધો પણ કરે છે અને સેવા પણ ગરીબોની કરે છે. ભલે પછી દાનના પૈસેથી કરતા હોય કે ખુદના પૈસેથી કરતા હોય. અને જે લોકો તેમનો વિરોધ કરે છે એ પોતાનું સંડાસ નથી બનાવી શકતા, એ ખજૂરભાઈનો વિરોધ કરે છે. કેમ કે ખજૂરભાઈ તો ગરીબોની સેવા કરે છે, એ લોકોને દેખાય છે. બાકી તમે લોકો શું કરો છો એ પણ લોકોને ખબર જ છે. બાકી આ જે ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા ને એ લોકો જો સેવા કરવી પણ નથી ને સેવા કરવા દેવી પણ નથી. કેમ કે ખજૂરભાઈ સેવા કરે છે એ આખા ગુજરાતને ખબર છે, આખું ગુજરાત જાણે છે અને આખું ગુજરાત સપોર્ટ કરે છે કે ખજૂરભાઈ સેવા કરે છે, ગરીબોના મકાન બનાવી આપે છે, ગરીબોની સેવા કરે છે. પણ જે લોકો અત્યારે ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે એ ખરેખર કોની સેવા કરે છે? પણ આ બધી વાત તો મિત્રો તમને લોકોને ખબર જ છે. બાકી તમે ખજૂરભાઈને દિલથી સપોર્ટ કરતા હોય તો ખજૂરભાઈ માટે એક લાઇક કરી દેજો. અને કીર્તિ પટેલને ગમન ભુવાજીનું જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું એની શું કહાની છે? તો મિત્રો એ અગાઉ 1-1.5 વર્ષ પહેલાંની છે, જે કીર્તિ પટેલ અને ગમન ભુવાજીનું જે જૂનું કોલ રેકોર્ડિંગ છે જે અત્યારે વાયરલ લોકો કરી રહ્યા છે. બાકી ગમન ભુવાજીને અત્યારે જે વિવાદ ચાલી રહ્યો એમાં કોઈ લેવા દેવા નથી. બાકી જૂના કોલ રેકોર્ડિંગ છે જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે, એ કોલ રેકોર્ડિંગ વાયરલ સાંભળો. બાકી તમે લોકો ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય તો દિલથી ખજૂરભાઈ માટે એક લાઇક કરી, કોમેન્ટ કરી, વિડીયો બને એટલો શેર કરજો. બાકી અત્યારે જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું કોલ રેકોર્ડિંગ સાંભળો. હા, જય દીપોમાં, જય દીપોમાં. બોલો બોલો. મજામાં? સાંભળી તબિયત સારી? બસ એકદમ મોજ મોજ. પ્રોબ્લેમ તો ઘણા વર્ષોથી છે જ તે, પણ અત્યારે લગીન ચૂપ હતી. મારા મને એક કામ કરવાનું નથી. હું તમને એવું શું રૂબરૂ મળવા આવીશ. હા, મારા માટે છે ને અત્યારે ખાલી એમના લાઈવ ના કરતા નહીં, પણ આની અંદર કોઈ સમાધાન નું હાથ નહીં, કઈ મારે કેવું છે જ નહીં. પણ દુનિયાને ખબર પડવી જોઈએ કે વ્યક્તિ શું છે. હું શું કહું બેન, હવે જેમ જેવા સમજો એમને મને ફર્સ્ટ ટાઈમ બધા કર્યો સમજો કે હું કરું જ ના તમને